હેલો એવરીવન. સ્ટીરિયોકેમિસ્ટ્રીના આ સેશનમાં આપણે સ્ટીરિયો સિલેક્ટિવ અને સ્ટીરિયો સ્પેસિફિક પ્રક્રિયા વચ્ચેનો તફાવત સમજીશું. ગુજરાતીમાં એમને વિન્યાસ પસંદગીય પ્રક્રિયા સ્ટીરિયો સિલેક્ટિવને અને સ્ટીરિયો સ્પેસિફિકને વિશિષ્ટ વિન્યાસ પ્રક્રિયા પણ કહે છે. પરંતુ હવે મોટાભાગની યુનિવર્સિટીઝના જે પેપર્સ હોય છે એના ગુજરાતી વર્ઝનમાં પણ સ્ટીરિયો સિલેક્ટિવ અને સ્ટીરિયો સ્પેસિફિક શબ્દો જ વાપરવામાં આવે છે. આ બંને પ્રક્રિયાઓને આપણે એક ઉદાહરણથી સમજીએ. 2-બ્યુટીનનું જ્યારે બ્રોમિનેશન કરીએ તો તે યોગશીલ પ્રક્રિયા થશે. દ્વિબંધ ધરાવતા બંને કાર્બન સાથે એક એક બ્રોમિન પરમાણુ ઉમેરીને આપણને 2,3-ડાયબ્રોમોબ્યુટેન નિપજ મળશે. તમે જોઈ શકો છો અહીંયા કે બંને કાર્બનને લેબલ કરીને બતાવ્યા છે, કારણ કે હવે બંને કાર્બન એ કિરાલ કાર્બન બની ગયા, એસિમેટ્રિક કાર્બન બની ગયા. અને જે સૂત્ર છે કે જે સંયોજનમાં n જેટલા કિરાલ કાર્બન્સ હોય તો તેના 2n જેટલા અવકાશીય સમઘટકો શક્ય બને. અહીંયા 2 કિરાલ કાર્બન્સ છે એટલે n ની કિંમત 2 આવશે, તો 2 નો વર્ગ 4 થાય, એટલે આ 4 2,3-ડાયબ્રોમોબ્યુટેનના અવકાશીય સમઘટકો શક્ય બને. 1 અને 2 ઇનેન્શિયોમર્સ છે, 3 અને 4 પણ એકબીજાની ઇનેન્શિયોમર્સ છે. સાથે 3 અને 4 એને આપણે મેઝો સંયોજન પણ કહીએ છીએ, તમે જાણો છો, કારણ કે આ સંયોજનમાંથી વચ્ચેથી સમમિતિ સમતલ પસાર થાય તો અણુનો ઉપરનો ભાગ એ જાણે નીચેના ભાગના આરસી સમતલની જેમ છે. તેથી મેઝો સંયોજનો એ કિરાલ કાર્બન્સ ધરાવતા હોવા છતાં પ્રકાશ ક્રિયાશીલ હોતા નથી, આપણે જાણીએ છીએ. તો આ 4 સમઘટકો એના શક્ય બને છે. હવે જ્યારે 2-બ્યુટીન જે છે એમાં પણ દ્વિબંધ ધરાવતો હોવાથી એના પણ જ્યોમેટ્રિક આઇસોમર્સ એટલે કે ભૌમિતિક સમઘટકો શક્ય બને છે, સિસ-2-બ્યુટીન અને ટ્રાન્સ-2-બ્યુટીન. સિસ-2-બ્યુટીનનું બ્રોમિનેશન કરીએ તો આગળ બતાવ્યા પ્રમાણે ચારે સમઘટકો જે છે એ પૈકી હંમેશા 1 અને જે 2 જે ઇનેન્શિયોમર્સ છે એ જ નિપજ તરીકે મળે છે. જ્યારે ટ્રાન્સ-2-બ્યુટીનનું જ્યારે બ્રોમિનેશન કરીએ તો આગળ બતાવેલા ચારે સમઘટકો પૈકી હંમેશા નિપજ તરીકે મેઝો સંયોજનો જ ઉત્પન્ન થાય છે. તો આ ઉદાહરણને યાદ રાખી અને આપણે સ્ટીરિયો સિલેક્ટિવ અને સ્ટીરિયો સ્પેસિફિક પ્રક્રિયાઓ સમજીએ. સ્ટીરિયો સિલેક્ટિવ પ્રક્રિયામાં એવું કહે છે કે જે પ્રક્રિયામાં નિપજ તરીકે શક્ય સમઘટકો મળવાપાત્ર હોય, પરંતુ એમાંથી અમુક ચોક્કસ સમઘટક જ નિપજ તરીકે મળે, તો એવી પ્રક્રિયાને સ્ટીરિયો સિલેક્ટિવ અથવા તો વિન્યાસ પસંદગીય પ્રક્રિયા કહે છે. એટલે આગળ ઉદાહરણમાં જો આપણે એમાં એ જ થાય છે કે 2,3-ડાયબ્રોમોબ્યુટેનના ચારે સમઘટકો નિપજ તરીકે શક્ય છે, પરંતુ અહીંયા તમે જો કે સિસ-2-બ્યુટીનના બ્રોમિનેશનથી ચારે પૈકી માત્ર ઇનેન્શિયોમર્સ 1 અને 2 જ મળે છે. તો વ્યાખ્યા પ્રમાણે સિસ-2-બ્યુટીનનું બ્રોમિનેશન એ સ્ટીરિયો સિલેક્ટિવ પ્રક્રિયા થઈ. ફરી આપણે એના શબ્દ વ્યાખ્યાને યાદ કરીએ કે નિપજમાં જે પ્રક્રિયા દરમિયાન નિપજમાં મળવાપાત્ર શક્ય સમઘટકો પૈકી અમુક ચોક્કસ સમઘટકો જ આપણને નિપજ તરીકે મળે, તો એવી પ્રક્રિયાને આપણે સ્ટીરિયો સિલેક્ટિવ કહીએ છીએ. એ જ રીતે તમે જો ટ્રાન્સ-2-બ્યુટીનના બ્રોમિનેશનમાં પણ 2,3-ડાયબ્રોમોબ્યુટેનના ચારે સમઘટકો પૈકી 3 અને 4 જે મેઝો સંયોજનો છે એ જ નિપજ તરીકે મળે છે, તો ટ્રાન્સ-2-બ્યુટીનનું બ્રોમિનેશન છે એ પણ સ્ટીરિયો સિલેક્ટિવ પ્રક્રિયાનું ઉદાહરણ છે. હવે આપણે સ્ટીરિયો સ્પેસિફિક પ્રક્રિયાને સમજીએ, જેને ગુજરાતીમાં મેં કહ્યું એ પ્રમાણે વિશિષ્ટ વિન્યાસ પ્રક્રિયા કહેવામાં આવે છે. એની વ્યાખ્યા એવી છે કે અવકાશ રાસાયણિક રીતે જુદા જુદા વિન્યાસ ધરાવતા પ્રક્રિયકો એ જો જુદી જુદી રીતે પ્રક્રિયા કરે તો એને વિશિષ્ટ વિન્યાસ પ્રક્રિયા કહેવાય છે. સાંભળવામાં ભલે આ કન્ફ્યુઝિવ લાગે, પણ બહુ સ્પષ્ટ છે. પહેલા ફરી આપણે એને સમજીએ અને પછી આપણે એના ઉદાહરણથી જોઈએ. એવી પ્રક્રિયા કે જેમાં અવકાશીય જુદો જુદો વિન્યાસ ધરાવતા સંયોજનો, એટલે કે આમ સાદી ભાષામાં જુઓ તો એકબીજાના સમઘટકો જ થયા, એક જ પ્રક્રિયા સાથે જુદી જુદી રીતે પ્રક્રિયા કરે અને જુદી જુદી નિપજ આપે, અથવા તો જે અહીંયા બીજી લાઈનમાં લખ્યું છે એ પ્રમાણેનું આપણે ભાષાંતર કરીએ, અથવા તો નિપજ સરખી આપતા હોય
પણ એમનો પ્રક્રિયા દર અલગ અલગ હોય એવી પ્રક્રિયાને સ્ટીરિયો સ્પેસિફિક પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે આ શબ્દોને આપણે ઉદાહરણથી સમજીએ. સિસ ટુ બ્યુટીન અને ટ્રાન્સ ટુ બ્યુટીન એક જ સંયોજનનો જુદો જુદો અવકાશીય વિન્યાસ ધરાવતા આ બંને પ્રક્રિયકો છે, જે ટુ બ્યુટીનના સમઘટકો છે. અહીંયા તમે જુઓ કે એક જ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે છે, બ્રોમિન સાથે, અને જુદી જુદી નીપજ આપે છે. સિસ ટુ બ્યુટીન ઇનેન્શિયોમર્સ આપે છે, ટ્રાન્સ ટુ બ્યુટીન મેસો સંયોજનો આપે છે. તમે જુઓ, હવે એ વ્યાખ્યાને ફરી બોલીએ તો સ્પષ્ટ થશે. એક જ સંયોજનના જુદો જુદો વિન્યાસ ધરાવતા સંયોજન એટલે કે સિસ ટુ બ્યુટીન અને ટ્રાન્સ ટુ બ્યુટીન એક જ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે, જેમ કે અહીંયા બ્રોમિન સાથે પ્રક્રિયા કરે છે, અને જુદી જુદી નીપજ આપે, જે અહીંયા બને છે ઇનેન્શિયોમર્સ અને ટ્રાન્સ દ્વારા મેઝો. અથવા અંદર બીજી કન્ડિશન લખી છે કે જો નીપજ સરખી આપતા હોય છતાં એમનો પ્રક્રિયા દર અલગ અલગ હોય તો આવી પ્રક્રિયાને સ્ટીરિયો સ્પેસિફિક પ્રક્રિયા કહેવાય છે. તો એ રીતે વ્યાખ્યા પ્રમાણે સિસ ટુ બ્યુટીન અને ટ્રાન્સ ટુ બ્યુટીનનું બ્રોમિનેશન એ બંને પ્રક્રિયા એ સ્ટીરિયો સ્પેસિફિક પણ છે. અર્થાત આ બંને પ્રક્રિયાઓ એ સ્ટીરિયો સિલેક્ટિવ પણ છે અને સ્ટીરિયો સ્પેસિફિકનું ઉદાહરણ પણ છે. અને એક બહુ જ મુદ્દો અગત્યનો એ યાદ રાખવો જોઈએ એ છે કે તમામ સ્ટીરિયો સ્પેસિફિક પ્રક્રિયાઓ એ સ્ટીરિયો સિલેક્ટિવ હોય જ છે, પણ આ વિધાન જે છે એ ઊંધું સાચું નથી. અર્થાત જરૂરી નથી કે બધી જ સ્ટીરિયો સિલેક્ટિવ પ્રક્રિયાઓ એ સ્ટીરિયો સ્પેસિફિક હોય, પરંતુ સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન્સ છે એ તો હંમેશા સ્ટીરિયો સિલેક્ટિવ હોય જ.